લોકસભાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં પ્રદેશની સૂચનાથી વોલ પેઇન્ટિંગ અભિયાન ચાલી રહ્યું છે। ઠેર ઠેર દિવાલો પર ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે પોસ્ટરો અને વોલ પેઇન્ટિંગ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રચાર કરવાની લાઈમાં ભાજપના શાસકો અને કાર્યકરોએ મહારાજા સયાજીરાવ ગાયકવાડની અનમોલ દેન સમા ઐતિહાસિક 4 દરવાજાને પણ છોડ્યા નથી। ત્યાં પણ વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે અને ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો છે। શાસન ભાજપનું છે એનો મતલબ શહેરની ઐતિહાસિક ઇમારતો અને વારસાને નુકસાન પહોંચાડવાનો હક કોણે આપ્યો, એવા સવાલો નગરજનો અને ઇતિહાસ પ્રેમીઓ પૂછી રહ્યા છે। આજે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે, જેને કારણે નગરજનો અને ઇતિહાસ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે। એક તરફ શહેરના ઐતિહાસિક વારસાની જાળવણી કરવામાં તંત્ર અને શાસકો નિષ્ફળ નીવડ્યા છે, ત્યાં શહેરના ઐતિહાસિક વારસાની દિવાલો પર રાજકીય પક્ષોની લીપાપોતી કરવી કેટલી યોગ્ય છે? દર્શક મિત્રો, આજે વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે તે ઐતિહાસિક